આજે બનાसकांठाની અંદર કોઈ પાર્ટીના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાसकांठाમાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે, એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી। હું એમને વાછોલ ગામથી કહેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાક્ષ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો, એમને હું કહેવા માંગુ છું કે મારી બનાसकांठाના 18 સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે, એનું મેં એકાઉન્ટ પર ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા પણ આવી ગયા છે। ત્યારે તમે ડિપોઝિટ જપ્ત કરવાનું કહીને બનાसकांठाની જિલ્લાની જનતાનું મતદારોનું અપમાન કરો છો અને અપમાનનો બદલો એ બનાसकांठाની 18 આલમ 36 કોમ એ 7/5/2024 ના રોજ એ મતદાન કરીને તમારો અહંકારનો જવાબ એ બનાसकांठाની જનતા આપશે। સામેના પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અને છબીમાંથી છબીના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાसकांठाની અંદર અપડાઉન કરે છે અને રોજે રોજ કોંગ્રેસના આગેવાનોને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને પરાણે ભાજપમાં જાહેરાત કરાવે છે। એમને એમ કે અમે વાતાવરણ દોડીએ, એક દિવસ પ્રદેશ પ્રમુખ આવે, બીજે દિવસ મુખ્યમંત્રી આવે, હમણાં પછી પીએમ આવશે। ખરેખર આ બનાसकांठाની જનતાએ જે તાકાત બતાવીને એમની ઊંઘ હરામ કરી છે બનાसकांठाની જનતાએ। ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે જે તમે પ્રેમ સ્નેહ ને લાગણી મારા ઉપર જે રાખી છે એ ચૂંટણીનું પરિણામ એ બનાसकांठाની જનતાના હાથમાં છે, પણ આ જે પ્રેમ ને સ્નેહ ને લાગણી તમે 3-3, 4-4 કલાક જે રાહ જુઓ છો એનું ઋણ અદા કરવામાં અમે અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ક્યાંય પીછેહટ નહીં કરીએ એની પણ અમે તમને આપ સૌને ખાતરી આપીએ છીએ। એક બાજુ હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે। આ બધા સંસાધનો ભૂતકાળની અંદર અનેક વખત મારી સામે લડ્યા છે અને પૈસાથી જ સંસાધનોથી લોકશાહી જો ખરીદાતી હોય તો 542 સીટો ગૌતમ અદાણી એકલો ખરીદી નાખે એટલી તાકાત એની આર્થિક સત્તા એમની છે।